આમોદના જર્જરિત ટાવર ઉપર પાલિકાએ નોટિસ લખી જવાબદારીમાંથી હાથ ખંખેર્યા। જોખમી ટાવરનું સમારકામ કરવાને બદલે વેપારીઓને સૂચના આપી। આમોદનું ગૌરવ ગણાતો ટાવર અત્યંત જર્જરિત બનતા ટાવરના પ્લાસ્ટરના પોપડા ખરીને નીચે પડી રહ્યા છે, તેમજ ટાવર નીચે શાકભાજીનો વેપાર કરતા વેપારીને ઈજાઓ પહોંચી હતી। ત્યારે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવીને ટાવર નીચે વેપાર કરતા લોકોને ખસેડ્યા હતા। ત્યારબાદ આમોદ પાલિકાએ પોતાની જવાબદારીમાંથી જાણે હાથ ખંખેરી લેતી હોય તેમ ટાવર ઉપર નોટિસ બોર્ડ મારી કોઈએ જર્જરિત ટાવર નીચે લહેરી પથારા રાખીને ટાવર નીચે બેસવું નહીં। જો કોઈ હોનારત થશે તો પોતાની અંગત જવાબદારી રહેશે। ટાવર ચોકે આમોદનો હર્ષ સમૂહ વિસ્તાર છે, જ્યાં શાકભાજી ખરીદવા માટે સવાર સાંજ નગરજનો તેમજ આસપાસના ગામડાના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે, જ્યાં વટેમાર્ગુ તેમજ લોકોની ભારે ભીડ રહેતી હોય છે। જો આવા સમયમાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે। ત્યારે આમોદ પાલિકાના સત્તાધીશોએ વહેલી તકે ટાવરનું સમારકામ કરી જોખમ મુક્ત કરવો જોઈએ તેવી લોકોની માંગણી છે। TMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।